નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે. વિષય છે આંતરિક શાંતિનું સ્થાપત્ય. નમસ્કાર. આપણી પાસે કોઈ મોટો ગ્રંથ નથી, પણ એક નાનકડો વિચાર છે જે એટલો એમ કહી શકાય કે ધારદાર છે કે શાંતિ વિશેની આપણી આખી સમજને પડકારી શકે છે. બરાબર. અને સાચું કહું તો એમાં એક વિરોધાભાસ છે જે મને હંમેશા વિચારવા પર મજબૂર કરે છે. આપણે બધા શાંતિ ઈચ્છીએ છીએ, એને શોધીએ છીએ, પણ એવું નથી લાગતું કે જેટલું એની પાછળ ભાગીએ એટલી જે દૂર ભાગે છે? હા, આ તો બહુ જ સચોટ મુદ્દો છે અને આ વિરોધાભાસ જ આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. આ લેખ એવો દાવો કરે છે કે સમસ્યા આપણી શોધમાં જ છે. તો ચાલો આજે આ કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ. જુઓ, આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં આપણને શીખવવામાં આવે છે કે દરેક વસ્તુ મેળવવાની હોય છે. સફળતા, ખુશી અને હા, શાંતિ પણ. હા, જાણે કોઈ ટ્રોફી હોય. બિલકુલ. પણ આ વિચારધારા કહે છે કે શાંતિ કોઈ એવી વસ્તુ નથી જેને તમે જીતી શકો. એ તો એમ સમજો ને કે એક આડપેદાશ છે, એક બાય પ્રોડક્ટ છે. કે આ લેખ વ્યક્તિની અંદરની દુનિયા, એટલે કે તેના વિચારો, તેનો અહંકાર અને તેની બહારની દુનિયામાં જે ઘટનાઓ બને છે, જેને અહીં અદ્ભુત આશ્ચર્યજનક પ્રસંગો કહ્યા છે. હા, એ બંને વચ્ચે એક સીધું કારણ અને પરિણામનું ગણિત મૂકે છે. આ માત્ર ફિલસૂફી નથી, પણ જીવન જીવવાની એક પદ્ધતિનો પ્રસ્તાવ છે. બરાબર. તો ચાલો એ ગણિતને જ સમજીએ. લેખક કહે છે કે શાંતિનો પાયો 3 વસ્તુઓ પર ટકેલો છે: અહંકારનો ત્યાગ, પરિસ્થિતિનો સ્વીકાર અને ભગવાન પર પૂર્ણ ભરોસો. હવે આ શબ્દો તો આપણે ઘણીવાર સાંભળ્યા છે. અહીં નવું શું છે? આ ત્રણેય એકસાથે મળીને એવું તે શું કરે છે જે એકલું નથી કરી શકતું? ખૂબ સરસ સવાલ છે. કારણ કે આ શબ્દોનો એટલો બધો ઉપયોગ થયો છે કે તેનો અસલી અર્થ ક્યારેક ઘસાઈ જાય છે. સાચી વાત. અહીં વાત તેમને અલગ અલગ જોવાની નથી, પણ એક સાંકળ તરીકે જોવાની છે. પહેલું પગથિયું છે અહંકારનો ત્યાગ. અહંકાર એટલે શું? સાદી ભાષામાં કહીએ તો એ આપણી અંદરનો એક અવાજ છે જે સતત કહે છે વસ્તુઓ મારા ધાર્યા પ્રમાણે જ થવી જોઈએ. બરાબર. હું કહું એમ જ થવું જોઈએ. હા, એ વાસ્તવિકતા પર પોતાનું નિયંત્રણ ઈચ્છે છે. અને જ્યારે વાસ્તવિકતા એ નિયંત્રણને માનતી નથી, જે મોટાભાગે બને છે, ત્યારે સંઘર્ષ પેદા થાય છે. આ સંઘર્ષ જ અશાંતિનું મૂળ છે. એટલે અહંકાર એક એવા બાળકની જેમ વર્તે છે જે રમકડું ન મળવા પર આખું ઘર માથે લે, અને આપણે મોટા ભાગે એ બાળકને શાંત પાડવામાં જ આપણી બધી શક્તિ ખર્ચી નાખીએ છીએ. બિલકુલ. અને જેવી તમે એ જિદ્દી બાળકને, મતલબ કે અહંકારને ઓગળવા દો છો, ત્યારે જ બીજો પગથિયું શક્ય બને છે: પરિસ્થિતિનો સ્વીકાર. અને અહીં સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે. ઘણા લોકો સ્વીકાર શબ્દને હાર માની હેવા કે નિષ્ક્રિયતા સાથે જોડે છે. હા, એ જ મારો પ્રશ્ન હતો. જો કોઈ પરિસ્થિતિ અન્યાયી હોય, કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરતું હોય, તો તેનો સ્વીકાર કેવી રીતે કરવો? શું એનો અર્થ એ નથી કે આપણે અન્યાયને પ્રોત્સાહન આપી રહ્યા છીએ? ના, બિલકુલ નહીં. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભેદ છે અને એ સમજવો જરૂરી છે. સ્વીકાર કરવો એ પરિસ્થિતિને પસંદ કરવી કે યોગ્ય ઠારવવી નથી. તો પછી શું છે? સ્વીકાર એટલે ફક્ત એ હકીકતને કબૂલ કરવી કે આ ક્ષણે આ વાસ્તવિકતા છે. જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. આધુનિક મનોવિજ્ઞાનમાં જેને રેડિકલ એક્સેપ્ટન્સ કહે છે, આ એના જેવી વાત છે. ઓકે. સંશોધન કહે છે કે પીડાને અવગણવાથી કે તેની સામે લડવાથી તે ઓછી નથી થતી, પણ વધે છે. સ્વીકાર કરવાથી તમે તમારી માનસિક શક્તિને બિનજરૂરી લડાઈમાંથી બચાવી લો છો અને પછી એ જ શક્તિનો ઉપયોગ પરિસ્થિતિને બદલવા માટે કરી શકો છો. સમજાઈ ગયું. એટલે કે પહેલા એ સ્વીકારવું કે વરસાદ પડી રહ્યો છે, પછી છત્રી ખોલવી કે નહીં તેનો નિર્ણય લેવો. વરસાદ કેમ પડી રહ્યો છે એ સવાલમાં અટવાઈ રહેવું એ અહંકારનો સંઘર્ષ છે. એકદમ પરફેક્ટ ઉદાહરણ. તમે બરાબર સમજ્યા. અને આ બધું કરવું, અહંકાર છોડવો, અણગમતી વાસ્તવિકતા સ્વીકારવી, એ સહેલું નથી. જરાય નહીં. એવું લાગે કે જાણે આપણે કોઈ આધાર વગર હવામાં કૂદી રહ્યા છીએ અને ત્યાં જ ત્રીજું તત્વ, ભગવાન પર પૂર્ણ ભરોસો, એક સેફટી નેટનું કામ કરે છે. એ ભરોસો આપણને ખાતરી આપે છે કે ભલે અત્યારે આપણને રસ્તો ન દેખાતો હોય, પણ કોઈ મોટી વ્યવસ્થા છે જે બધું સંભાળી લેશે. આ શ્રદ્ધા જ આપણને એ હિંમત આપે છે કે આપણે
પરિસ્થિતિ પરના આપણા નિયંત્રણની જીદ છોડી શકીએ. એટલે આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. હા, શ્રદ્ધા વગર સ્વીકાર મુશ્કેલ છે અને સ્વીકાર વગર અહંકાર ઓગળતો નથી. તો માની લઈએ કે કોઈ વ્યક્તિ આ આંતરિક સ્થિતિ પ્રાપ્ત કરી લે તો પછી શું? અહીં જ લેખક એક મોટો દાવો કરે છે. એ કહે છે કે પછી જીવનમાં એવા પ્રસંગો બને છે જે માનવીને આશ્ચર્યમાં મૂકી દે છે. હા, સાચું કહું તો જ્યારે મેં પહેલીવાર આ વાંચ્યું ત્યારે મને લાગ્યું કે આ થોડું વધારે પડતું આશાવાદી નથી, જાણે કોઈ જાદુની વાત થતી હોય. આ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે? આ કોઈ જાદુ નથી, પણ શુદ્ધ મનોવિજ્ઞાન છે. કલ્પના કરો કે તમારું મન એક સ્નો ગ્લોબ જેવું છે. સ્નો ગ્લોબ? હા, પેલો કાચનો ગોળો જેમાં પાણી અને બરફ હોય છે. જ્યારે તમે ચિંતામાં હો, ગુસ્સામાં હો કે સંઘર્ષમાં હો, ત્યારે જાણે કોઈએ એ સ્નો ગ્લોબને જોરથી હલાવી દીધો હોય. અંદર બરફનું તોફાન મચેલું છે અને તમે અંદરનું દૃશ્ય સ્પષ્ટપણે જોઈ શકતા નથી. વાહ, આ સરખામણી તો બહુ ગમી. સમસ્યાનો ઉકેલ કદાચ તમારી સામે જ હોય, પણ તોફાનને કારણે દેખાતો નથી. હવે જ્યારે તમે સ્વીકાર અને શ્રદ્ધા દ્વારા મનને શાંત થવા દો છો, ત્યારે બરફ ધીમે ધીમે નીચે બેસવા લાગે છે. બરાબર, પાણી સ્વચ્છ થાય છે અને અચાનક તમને એ રસ્તો, એ ઉકેલ, એ તક દેખાવા લાગે છે જે પહેલાં પણ ત્યાં જ હતી, પણ તમારા મનના તોફાનમાં છુપાયેલી હતી. એટલે જ લેખક કહે છે. હા, એટલે જ લેખક કહે છે, કોઈ ક્ષણે લાગતું હોય છે હવે બધું પૂરું, પણ એ જ ક્ષણે ભગવાન એવી દિશા ખોલે છે જે ક્યારેય કલ્પનામાં પણ ન હોય. એ દિશા નવી નથી હોતી, બસ આપણી જોવાની દ્રષ્ટિ નવી થાય છે. અને પેલી બીજી વાત જેનાથી પણ વધુ ગહન છે, જે દુઃખ શાપ લાગતું હતું એ જ પછી આશીર્વાદ બની જાય છે. આ તો જાણે ને જીવનની આખી સ્ક્રિપ્ટ ફરીથી લખવા જેવી વાત થઈ. બિલકુલ. જે ઘટનાને આપણે આપણા જીવનની સૌથી મોટી ટ્રેજેડી માનતા હોઈએ, એ જ પાછળથી આપણો સૌથી મોટો વિજય બની શકે. ચોક્કસ બની શકે. આ સમય અને દૃષ્ટિકોણના પરિવર્તનની વાત છે. ખરેખર તો કારકિર્દીની શરૂઆતમાં એક પ્રોજેક્ટમાં હું ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. ઓહ! એ સમયે મને લાગ્યું કે બધું પતી ગયું. આ એક શાપ છે. પણ એ નિષ્ફળતાને કારણે જ મેં મારી નબળાઈઓને ઓળખી, નવી કુશળતા શીખી અને એક એવા રસ્તા પર ચાલ્યો જે કદાચ સફળતાની સ્થિતિમાં મને ક્યારેય ન દેખાયો હોત. આજે પાછું વળીને જોઉં છું તો એ નિષ્ફળતા મારા માટે સૌથી મોટો આશીર્વાદ હતી. એ દુઃખદાયક અનુભવે મને જે શીખવ્યું એ કોઈ સફળતા ન શીખવી શકી હોત. આ એક પ્રકારની આંતરિક કિમિયાગરી છે, જ્યાં તમે તમારા જીવનના સીસા જેવા અનુભવોને સોનામાં પરિવર્તિત કરો છો. ખૂબ સરસ. એટલે કે આપણો સ્નો ગ્લોબ શાંત થઈ ગયો છે અને આપણે પરિસ્થિતિને નવા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ. પણ આ શાંતિને રોજબરોજના જીવનમાં ટકાવી કેવી રીતે રાખવી? બરાબર. મને લાગે છે કે અહીં જ લેખક એ એકમાત્ર માર્ગની વાત કરે છે જેમાં 3 વ્યવહારો સાધનો આપ્યા છે: સંતોષ, સહનશીલતા અને ઈશ્વર પર અડગ શ્રદ્ધા. આ પહેલા ચર્ચાયેલી 3 શરતોથી કેવી રીતે અલગ છે? જો પહેલી 3 શરતો એટલે કે અહંકારનો ત્યાગ, સ્વીકાર અને ભરોસો એ ઘરનો પાયો હોય, તો આ 3 બાબતો એ ઘરની રોજિંદી સાફ સફાઈ અને જાળવણી છે. ઓકે, દૈનિક અભ્યાસ. હા, પહેલું છે સંતોષ. આનો અર્થ પરિસ્થિતિથી હારી જવું એવો નથી, પણ મારી પાસે શું નથી એની ફરિયાદ કરવાને બદલે મારી પાસે શું છે એની કદર કરવી. એ અભાવની માનસિકતામાંથી વિપુલતાની માનસિકતા તરફનું પરિવર્તન છે. અને બીજું, સહનશીલતા. આ તો પેલી પરિસ્થિતિનો સ્વીકારવાળી વાત સાથે સીધું જોડાયેલું લાગે છે, નહીં? હા, સહનશીલતા એ સ્વીકારનું વ્યવહારુ સ્વરૂપ છે. સ્વીકાર એક માનસિક નિર્ણય છે, જ્યારે સહનશીલતા એ જીવનના ઉતાર-ચઢાવને ધૈર્યથી પસાર કરવાની ક્રિયા છે. એટલે કે પ્રેક્ટિસ. હા, એ આપણને શીખવે છે કે સુખ અને દુઃખ બંને કાયમી નથી. જેમ દિવસ પછી રાત આવે છે, તેમ સારા સમય પછી એ ખરાબ સમય, અને ખરાબ સમય પછી સારો સમય પણ આવશે. આ સમજ આપણને ભાવનાત્મક રીતે સ્થિર રાખે છે. જેથી દરેક નાની મોટી વાતથી આપણો સ્નો ગ્લોબ ફરીથી હલી ન જાય. એકદમ સાચું. અને ત્રીજું, ઈશ્વર પર અડગ શ્રદ્ધા, જે આ બંનેને ટકાવી રાખવા માટે બળતણ પૂરું પાડે છે. ખાસ કરીને જ્યારે સહન કરવાની શક્તિ ખૂટી જાય અને સંતોષ માનવો અશક્ય લાગે. અને આ ત્રણેય ભેગા મળીને એ સ્થિતિનું નિર્માણ કરે છે જેના વિશે લેખક એક બહુ શક્તિશાળી વાક્ય કહે છે: જે મન શાંત રાખે છે
તેના જીવનમાં ભગવાન પોતે કાર્ય કરે છે. આનો અર્થ શું એવો થાય કે આપણે બસ બેસી રહેવાનું ને ઈશ્વર બધું કરશે? ના, એનો અર્થ છે કર્તાપણાના ભાવમાંથી મુક્ત થવું. એટલે કે હું જ બધું કરું છું, બધું મારા નિયંત્રણમાં છે, એ ભ્રમમાંથી બહાર આવવું. ઓકે. આપણું કામ છે શ્રેષ્ઠ પ્રયત્ન કરવો અને પછી પરિણામની ચિંતા છોડીને મનને શાંત રાખવું. ભગવાન પોતે કાર્ય કરે છે. એનું રૂપક એ છે કે જ્યારે તમે તમારા અહંકારને અને ચિંતાને રસ્તામાંથી હટાવી લો છો, ત્યારે તમે જીવનના પ્રવાહને વધુ સારી રીતે વહેવા દો છો. એટલે આપણે રસ્તામાં અવરોધ નથી બનતા. બિલકુલ. તમે બ્રહ્માંડની ઊર્જા માટે એક માધ્યમ બની જાઓ છો. અને પછી ઘટનાઓ એવી રીતે આકાર લે છે જે કદાચ તમારા મર્યાદિત આયોજન કરતાં ઘણી સારી હોય. અને આ બધી ચર્ચા આપણને એ અંતિમ અને કદાચ સૌથી મહત્વના મુદ્દા પર લાવે છે. લેખક કહે છે, શાંતિ શોધશો નહીં, શાંતિ પામશો. હા. આ બંને વચ્ચેનો ભેદ મને હજુ પણ થોડો ગૂંચવે છે. આપણે કોઈ વસ્તુ પામીએ તો જ ને, જ્યારે આપણે તેને શોધીએ. આ જ તો આખા વિચારનો સાર છે. કલ્પના કરો કે તમને ઊંઘ નથી આવી રહી. તમે શું કરશો? જો તમે ઊંઘવાનો સખત પ્રયત્ન કરશો, મારે ઊંઘવું જ પડશે એવો વિચાર કરશો, તો શું થશે? ઊંઘ વધુ દૂર ભાગી જશે. બસ, શાંતિનું પણ એવું જ છે. જ્યારે આપણે તેને એક લક્ષ્ય બનાવીને તેની પાછળ પડીએ છીએ કે મારે ગમે તેમ કરીને શાંતિ મેળવી જ છે, ત્યારે એ મેળવવાની તીવ્ર ઈચ્છા, એ પ્રયત્ન પોતે જ તણાવ અને અશાંતિ પેદા કરે છે. એટલે કે શાંતિની શોધ પોતે જ અશાંતિનું કારણ બની જાય છે. બરાબર. એટલે લેખક કહે છે કે શાંતિને શોધવાની નથી, શાંતિ એક પરિણામ છે. જેમ માળી બગીચામાં ફૂલ ઉગાડવા માટે ફૂલને ખેંચતો નથી. ના, એ તો જમીન તૈયાર કરે છે. હા, એ ફક્ત જમીન તૈયાર કરે છે, બીજ વાવે છે, પાણી અને ખાતર આપે છે. ફૂલ તો પોતાની મેળે કુદરતી રીતે ખીલે છે. એ જ રીતે આપણે ફક્ત આપણું આંતરિક વાતાવરણ તૈયાર કરવાનું છે, સ્વીકાર, સંતોષ, શ્રદ્ધા દ્વારા. શાંતિનું ફૂલ તો જાતે જ ખીલશે. એને પામવામાં આવે છે, શોધવામાં નથી આવતી. અને એટલે જ છેલ્લી પંક્તિનો ક્રમ બહુ મહત્વનો છે, કારણ કે શાંતિ મળી જાય પછી જીવન પોતે જ અદ્ભુત બની જાય છે. આપણે સામાન્ય રીતે ઊંધું વિચારીએ છીએ. આપણે માનીએ છીએ કે જ્યારે જીવનમાં બધું સરખું ગોઠવાઈ જશે, નોકરી, ઘર, સંબંધો, ત્યારે આપણને શાંતિ મળશે. ખરેખર. પણ આ વિચાર કહે છે કે પહેલા શાંતિ આવશે અને પછી એ શાંત મનથી તમે જીવનને અદ્ભુત બનાવશો. એકદમ સાચું. શાંતિ એ કોઈ અંતિમ મંઝિલ નથી, પણ એક નવી અને સુંદર યાત્રાની શરૂઆત છે. જ્યારે મન શાંત હોય ત્યારે જ તમે સંબંધોને ઊંડાણપૂર્વક માણી શકો છો, કામમાં વધુ સર્જનાત્મક બની શકો છો અને જીવનની નાની નાની ક્ષણોનો આનંદ લઈ શકો છો. અશાંત મન તો ફક્ત ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે. બરાબર. શાંત મન ખરા અર્થમાં જીવનને જીવે છે. તો આજના આ વિશ્લેષણનો સાર એમ કહી શકાય કે શાંતિ કોઈ બહારની વસ્તુ નથી જેને આપણે હસ્તગત કરવાની છે, પણ એક આંતરિક અવસ્થા છે જેને આપણે કેળવવાની છે. તે કોઈ જગ્યાએ નથી, પણ આપણા દ્રષ્ટિકોણમાં છે. અને તેને પામવાનો રસ્તો શોધખોળનો નથી, પણ સમર્પણનો છે. અહંકારનું સમર્પણ, પરિસ્થિતિ સામેના સંઘર્ષનું સમર્પણ. અને આ આંતરિક પરિવર્તન માત્ર આપણને સારું ફીલ કરાવવા માટે નથી, તે વાસ્તવમાં આપણી બાહ્ય પરિસ્થિતિઓને પણ બદલી શકે છે, કારણ કે તે આપણને એવા રસ્તાઓ અને ઉકેલો જોવામાં મદદ કરે છે જે આપણને પહેલાં ક્યારેય દેખાયા ન હોતા. બરાબર. શાંતિ એ જીવનના પ્રશ્નોનો જવાબ નથી, પણ એ માનસિક અવસ્થા છે જેમાં જવાબો આપોઆપ મળી જાય છે. આખરે આ લેખ મુજબ શાંતિ એ કોઈ દૂરનું સ્થળ નથી જ્યાં પહોંચવાનું છે, પણ તે જીવનની યાત્રા કરવાની એક રીત છે. હા. તે એક પસંદગી છે જે આપણે દરેક ક્ષણે કરવાની છે. સંઘર્ષ અને પ્રતિકારની પસંદગી કે પછી સ્વીકાર અને શ્રદ્ધાની પસંદગી. તમે બહુ સુંદર રીતે સારાંશ આપ્યો. આ બધી ચર્ચા પરથી એક અંતિમ વિચાર આવે છે. જરૂર. આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આપણે એ વાત કરી કે જે દુઃખ આજે શાપ જેવું લાગે છે તે ભવિષ્યમાં આશીર્વાદ બની શકે છે. આના પરથી એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. શું એવું બની શકે કે આપણા જીવનના વર્તમાન પડકારો, જે આપણને અત્યારે ફક્ત અવરોધ જેવા લાગે છે, તે વાસ્તવમાં ભવિષ્યના કોઈ અજાણ્યા આશીર્વાદ માટેની કાચી સામગ્રી હોય અને એ સામગ્રી ફક્ત આપણો દૃષ્ટિકોણ બદલાય તેની જ રાહ જોઈ રહી હોય?